નમસ્કાર દોસ્તો, ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો ચાલી રહ્યો છે, જેમાં આજે પહેલો દિવસ છે. અને પહેલા દિવસમાં કેટલું લોકો અહીંયા આવી ગયું છે એ હું તમને બતાવવા માટે ફરી આવી ગયો છું. અત્યારે જે તમે મારી પાછળ જોઈ શકો છો એ છે આપણે પરબધામનું મેઇન મંદિર. અને અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો આગળ આરતી કરીએ અને હું તમને આગળ વિડીયોમાં બધું બતાવું કે કેટલા લોકો અહીંયા એકઠા થઈ ગયા છે. અને આરતીના ટાઈમે પણ અહીંયા લાઈનો લાગી ગઈ છે અને આગળ મેળામાં પણ છે અને રસોડા વિભાગમાં પણ એટલું પબ્લિક અત્યારે આવી ગયું છે. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક આપી શેર કરી દેજો. તો ચાલો આગળ મળીએ વિડીયોમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો હિન્દવા પીરનું આ મંદિર છે અને મંદિરમાં કેટલી સીરીઝ લગાવેલી છે અને મસ્ત મજાનો નજારો છે. અત્યારે મંદિર પણ એવા શણગારેલા છે કે એની ના પૂછો વાત. આ મેન મંદિર છે. હાર અને ધજાઓ લગાવીને કમ્પ્લીટ લાઇટિંગ કરીને મસ્ત મજાનું મંદિર બની ગયું છે અત્યારે. દોસ્તો, આ નાના મંદિર છે એ પણ મસ્ત મજાના શણગારવામાં આવ્યા છે. તો આરતીનો ટાઈમ થઈ ગયો છે ને આરતી ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો ચાલો તમને અત્યારે દર્શન કરાવી દઉં છું આરતીનું. દોસ્તો, આ છે અત્યારે પરબધામની આરતી ચાલુ છે અને આવી રીતે તમે ક્યારેય નહીં નિહાળી હોય તો અત્યારે તમે આરતીના દર્શન કરી શકો છો મિત્રો. મિત્રો, તમે આ રીતે ક્યારે પણ દર્શન નહીં કર્યા હોય, આજે હું તમને લાઈવના માધ્યમથી દર્શન કરાવવા માટે આવી ગયો હતો. લાખોની સંખ્યામાં લોકો આવી ગયા છે અત્યારે. મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે એક્ઝેક્ટ મંદિરની સામે, જે મંદિરનું ગ્રાઉન્ડ છે ને નીચે, ત્યાં આવી ગયા છીએ. કેમ કે બીજા કોઈને અત્યારે પરમિશન નથી, કેમ કે અહીંયા બધું શણગાર ચડાવવામાં આવી રહ્યો છે. પૂજા આરતીનો બધો શણગાર ચાલુ છે અત્યારે.
એના માટે અત્યારે કોઈ પણને દર્શન કરવા માટે પણ અહીંયા એન્ટ્રી નથી. તો આપણે એકને જ અત્યારે એન્ટ્રી મળી છે અને પરમિશનથી આપણે આવ્યા છીએ. તો આપણે બતાવવા આવી ગયા છીએ કે મંદિરમાં કેવું બધું લાઇટિંગ કરેલું છે અને શું શું કરેલું છે અને કેટલા લોકો અહીંયા ગ્રાઉન્ડમાં આવી ગયા છે. તો ચાલો આગળ વિડીયોમાં હું તમને બધું બતાવું. આખું પરબધામ મંદિર અત્યારે ઝગમગી રહ્યું છે મિત્રો, અને લાખો લોકો આજે અહીંયા આવી ગયા છે. મિત્રો અહીંયા મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લઈ રહ્યા છે. આ છે મહેમાનનું રસોડું. અહીંયા રાખવામાં આવેલ છે ભાત છે, ફાડા લાપસી છે, બુંદી છે, ગાંઠિયા છે. જે બધા વિડીયો પરબધામના એ જ ઉતારે છે એ છે, અને એમ કહેવાય ને કે ઇન્ફ્લુએન્સર એ ભાઈ નિકુંજ રામાણી છે અને આપણા મિત્ર છે. મિત્રો એક બાજુ આરતી ચાલી રહી છે અને અહીંયા પરબધામમાં લાખોમાં પબ્લિક આવી ગયું છે. અત્યારે લાખોની સંખ્યામાં લોકો આવી ગયા છે. અત્યારે આ બધી જેટલી જગ્યા તમને દેખાય છે મિત્રો, એ બધી જ જગ્યામાં અત્યારે લાખો લોકો આવીને બેઠા છે. અને મેળામાં પણ એટલા લોકો છે એની તમે કોઈ ગણતરી જ ના કરી શકો. Dạ, nào. Cái gần mà. Ai chưa được con nào.